આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી અચ્યુતાનંદ સ્વામી કે જેઓ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન ગામના હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। આ અચ્યુતાનંદ સ્વામી પરમ સુજાણ સંત હતા। દર્શન માત્રથી અનેક જીવોના સંસારના બંધન તોડી નાખતા એવા સમર્થ હતા। અચ્યુતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો, તેમનું પૂર્વાશ્રમનું નામ શું હતું, તે કેવી રીતે સંત બન્યા, તે પ્રસંગ રસપ્રદ છે। તેનું જૂના ખરડામાં લખાણ છે। આપણે તે ખરડાને આધારે તેમના જીવનને જાણીએ અને ભગવાનનો મહિમા વધારીએ। આ સત્સંગ તો મુક્તોની ખાણ છે। આ સત્સંગ એટલે પુરુષોત્તમને પામેલા કોહિનૂર હીરા જેવા પરમહંસો બનાવવાની ફેક્ટરી છે। આ સત્સંગ એટલે અવની ઉપર જ અક્ષરધામના અનુભવ કરાવનારા દિવ્ય સંતોનો ખજાનો। આ સત્સંગમાં ભગવાન સમકાલીન અનેક મુક્તોએ જન્મ લીધો હતો। તે પૈકીના એક મુક્તે વૃંદાવનના બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો હતો। આ મુક્તનું નામ અનુપરામ હતું। અનુપરામ નાનપણથી જ ભક્તિના રંગે રંગાયા હતા। અનુપરામને બાળપણથી જ સંત સેવા, મંદિરમાં ભગવાનના દર્શન કરવા, અખંડ ભગવાનનું સ્મરણ કરવું આ જ ગમતું હતું। સંત સમાગમ, ભગવત સેવા અને સ્મરણના પ્રતાપે નાનપણથી જ તે અતિ નિર્વાસનિક અને સંસારથી અલિપ્ત રહ્યા। અનુપરામે વૃંદાવનમાં એક કૃષ્ણ મંદિરમાં પૂજારી બનીને ભગવાનની સેવા કરવાનું શરૂ કર્યું। સતત સ્મરણ, સેવા અને સત્સંગના પ્રતાપે જેમ અજ્ઞાની માણસને દેહમાં આત્મબુદ્ધિ છે, તેવી અનુપરામને ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ। પછી તો કેરાના સદાબા, ગઢપુરના મોટીબા, લાડુબા, કરિયાણાના મીણબા વગેરે બહેનોની જેમ તેમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી। તેથી તેઓ વૃંદાવનમાં મંદિરમાં રહ્યા થકા પણ સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા વગેરે લીલા નજરે નિહાળતા હતા। શ્રી ભગવાન લોજમાં આવ્યા। પીપલાણા માંગ ગુરુદેવ રામાનંદ સ્વામી થકી મહાદીક્ષા પામ્યા। જેતપુર માંગ ધર્મની ગાદી સ્વીકારી। પછી સોરઠ પ્રદેશમાં સત્સંગ વિચરણ કરીને હજારો લોકોને સમાધિ કરાવતા, વિના સાધને સિદ્ધ દશાને પમાડતા આ બધો દિવ્ય અલૌકિક પ્રતાપ અનુપરામ નજરે નિહાળતા હતા। તે જોઈ અનુપરામને અલબેલાને મળવાની ઝંખના જાગી। પછી તેઓ વૃંદાવનના મંદિરની મહંતાઈ અને સેવા પૂજાનો ત્યાગ કરીને પ્રગટ પરમાત્માની સેવા માટે ચાલી નીકળ્યા। આ બાજુ સ્વામિનારાયણ ભગવાન સોરઠ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીને પાવન કરીને કચ્છી ભક્તોને સુખ આપવા માટે ભુજ પધાર્યા હતા। ભુજના ભક્તોને રાજી કરીને સ્વામિનારાયણ ભગવાન માનકુવા વગેરે ગામોના ભક્તોને સુખ આપીને તેરા ગામ પધાર્યા। ભગવાન શ્રી હરિ સાથે તે સમયે ગુરુદેવ રામાનંદ સ્વામીથી દીક્ષા પામેલા માધવદાસ, સંતદાસ વગેરે સંતો હતા। શ્રીજી મહારાજ કચ્છ દેશના ભક્તોને પણ સમાધિ કરાવીને અલૌકિક દર્શન કરાવતા હતા। અનેક દેવો, ઈશ્વરો, અવતારો તથા ધામધામીઓના દર્શન પામીને ભક્તો જીવનમાં ધન્યતા અનુભવતા। શ્રીજી મહારાજ છ હેતુ લઈને આ ધરતી ઉપર પધાર્યા હતા। તે પોતાનું કાર્ય આરંભ કર્યું હતું। પોતાની સર્વોપરી ઉપાસનાના પ્રતાપે અનેક જીવો શિવ ગતિને પામતા દેહધારી મટીને મૂર્તિધારી બનતા હતા।
સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના મહિમાની વાતો હેતવાળા ભક્તોને કહેતા, પરંતુ મુક્તાનંદ સ્વામી આવે તો તેમની મર્યાદા માટે શ્રીજી મહારાજ મૌન થઈ જાતા હતા. તે જોઈને શ્રીજી મહારાજની સાથે સેવામાં રહેલા સંત દાસજી તથા માધવદાસજી વગેરે સંતોને સંકલ્પ થયો કે મુક્તાનંદ સ્વામી બીજે સત્સંગ કરાવવા જાય તો શ્રીજી મહારાજ આપણને પોતાના સ્વરૂપની દિવ્ય વાતો કરે. આ બંને સંતોના સંકલ્પને જાણીને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમો ભુજના ભક્તોને રાજી કરવા માટે ત્યાં સત્સંગ કરાવવા જાવ. ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ મનમાં થયું કે શ્રીજી મહારાજની અમુક વાતોમાં મને સંકલ્પ સંશય રહે છે, તેથી મહારાજ મને ભુજ મોકલે છે. પછી કાની જ બોલ્યા વિના મહારાજની આજ્ઞાને મસ્તકે ચડાવીને મુક્તાનંદ સ્વામી તેરા ગામથી ભુજ જતા હતા. રસ્તામાં 5 ગાંવ ચાલ્યા. ત્યાં જે વૃંદાવનના જન્મેલા અનુપરામ ભગવાનના દર્શને આવતા હતા તે મુક્તાનંદ સ્વામીને મળ્યા. તે બંનેનું અનુપમ મિલન થયું. પછી અનુપરામે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મહાપુરુષ, તમે કોના સાધુ છો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે હું તો સદ્ગુરુ રામાનંદ સ્વામીનો સાધુ છું. પછી અનુપરામે પૂછ્યું કે તમને પ્રગટ ભગવાન મળ્યા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હા, મને પ્રગટ ભગવાન મળ્યા છે. ત્યારે અનુપરામ કહે છે, તમને મળ્યા તે ભગવાન કોણ છે? એટલે મુક્તાનંદ સ્વામી કહે, જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ મને આજે પ્રત્યક્ષ મળ્યા છે. તે સાંભળીને અનુપરામ કહે, જે સાધુરામ, તમારું મુખ જોતા તો એમ જણાય છે કે તમને પ્રત્યક્ષ ભગવાન મળ્યા નથી. કેમ, જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તેને કોઈ ચિંતા ન હોય. જ્યારે તમારા મુખ પર તો ચિંતાની રેખાઓ દેખાય છે. આપ ઉદાસ જણાવ છો, માટે કાનિક સમજણ માંગ ફેર લાગે છે. આ નવા મુમુક્ષુની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી તો વિચારમાં પડી ગયા. અને થોડીવાર પછી અનુપરામ કહે, હું તો દૂર દેશાવરથી આવું છું. મારે પણ પ્રત્યક્ષ ભગવાનની ઝાંખના છે. પ્રગટ પ્રભુને પામવા જ હું મારી સમૃદ્ધિ, ઘર, કુટુંબ, પરિવાર તથા વૃંદાવનના મંદિરની મહંતાઈ વગેરેનો ત્યાગ કરીને નીકળ્યો છું. તમને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તો ચાલો આપણે બંને થોડીવાર અહીં ધ્યાન કરીએ. તે મુક્તાનંદ સ્વામી તો સહમત થયા. પછી અનુપરામ તથા મુક્તાનંદ સ્વામી બંને રસ્તામાં જ ધ્યાન કરવા માટે બેઠા. અને ધ્યાન કરતાં હતાં ત્યારે તે બંનેને અતિશય દિવ્ય તેજ દેખાણું. તે તેજો મંડળ મધ્યે ભગવાનના અનેક અવતારોના દર્શન થયા. પછી ધ્યાન માંગથી જાગૃત થયા. ત્યારે અનુપરામે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમને આ માંગથી કયા ભગવાન મળ્યા છે? આવા અનંત અવતારોના તો મને નિરંતર દર્શન થાય છે, પરંતુ મને તેનાથી અંતરમાં પૂર્ણતા અનુભવાતી નથી. હું વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભક્તિ કરતો હતો ત્યારે પણ ગુજરાતની યાત્રા કરીને આવેલા સંતો મહંતોએ દ્વેષભાવથી સ્વામિનારાયણનું નામ લીધું. ત્યાં જ મને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં આ સર્વે અવતારો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થતા અને તેમના દિવ્ય સ્વરૂપમાં સમાતા મેં નજરે નિહાળ્યા. તેથી મારા અંતરમાં દિવ્ય અલૌકિક શાંતિ પથરાણી માટે અત્યાર હું એ શ્રીજી મહારાજના દર્શન માટે જાઉં છું. તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ હું વૃંદાવન છોડીને નીકળ્યો ત્યારથી આકાશમાં દિવ્ય સ્વરૂપે મારી સાથેને સાથે જ ચાલે છે એવો અનુભવ થાય છે.
એ ભગવાન જ મારું અન્ન જળ વગેરેથી રક્ષણ પોષણ કરે છે. માટે ચાલો આપણે બંને તે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા જઈએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે, સાધુ રામ, મને તો એ જ પ્રત્યક્ષ ભગવાને ભુજ જવાની આજ્ઞા કરી છે. તેથી હું ભુજ જાઉં છું, તમારી સાથે નહીં આવું. ત્યારે અનુપ રામ કહે કે, સ્વામી, તે ભગવાન તમને ઠપકો આપે તો તે મારા માથે, પરંતુ તમે મારી સાથે ચાલો અને મને તે પ્રત્યક્ષ ભગવાનનો મેળાપ કરાવો. પછી મુક્તાનંદ સ્વામી પણ અનુપ રામની મુમુક્ષુતા અને દિવ્ય અલૌકિક સ્થિતિથી પ્રભાવિત થયા હતા. તેથી અનુપ રામ સાથે રસ્તા માંગથી જ પાછા ફર્યા. આમ બંને મુક્તો રસ્તામાં પ્રત્યક્ષ શ્રી હરિના ગુણાનુવાદ અને પ્રતાપની વાતો કરતા કરતા તેરા ગામ પહોંચ્યા. અને ત્યાં શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થતાં જ અનુપ રામને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં તેમને દિવ્ય અલૌકિક અક્ષરધામ દેખાણું. તે દિવ્ય ધામમાં અનંત મુક્તએ વીંટળાયેલા એવા તેજોમંડળ મધ્યે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. અનંત મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સેવામાં હજુર હતા. આવા અલૌકિક દર્શન પામીને અનુપ રામના અંતરમાં અતિ આનંદ થયો. 2 કલાક સુધી સમાધિમાં રહ્યા, પણ જાણે યુગોના યુગો સુધી કોઈ અલૌકિક આનંદ માણ્યો હોય એવો અનુભવ થયો. પછી સમાધિમાંથી શ્રીજી મહારાજે તેમને જગાડ્યા. તે જાગ્રત થઈને અનુપ રામે મહારાજને દંડવત પ્રણામ કર્યા. પોતાના દિવ્ય અનુભવની વાત શ્રીજી મહારાજના કહેવાથી તે સભામાં કહી. એ દિવ્ય સુખ અને પ્રત્યક્ષ અનુભવની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીનો સંશય ટળી ગયો હતો. પછી અનુપ રામે પોતાનું જીવન શ્રી હરિને સમર્પિત કર્યું. આ પૂર્વના મુક્તાત્મા જ હતા. તેથી તેમની દિવ્યતા અને મુમુક્ષુતા જોઈને શ્રી હરિએ સંવંત 1863ના મહાવદમાં તેરા ગામમાં જ અનુપ રામને પરમહંસની દીક્ષા આપી અને પ્રત્યક્ષ ભગવાનના અનુપમ અનુભવથી અલૌકિક આનંદ અનુભવતા આ મુક્તનું શ્રીજી મહારાજે તેમનું નામ અચ્યુતાનંદ સ્વામી રાખ્યું હતું. આ સદ્ગુરુ શ્રી અચ્યુતાનંદ સ્વામી અલૌકિક સ્થિતિવાળા અને ભગવાનમાં અતિ પ્રીતિવાળા હતા. તેમને પરમહંસ બનીને કચ્છ ભુજ દેશના ઘણા ગામડાઓમાં સત્સંગ કરાવ્યો હતો. અનેક બિન સત્સંગી જનોને સત્સંગના રંગે રંગ્યા હતા. તેથી જ જ્યારે ધામમાં ગયા પછી ધ્રુફી ગામના મુમુક્ષુ સંત થવા આવ્યા તો આ અચ્યુતાનંદ સ્વામીના નામ ઉપરથી જ તેમનું અચ્યુતદાસ સ્વામી એવું નામ પાડ્યું હતું. ભુજના બીજા મહંત અચ્યુતદાસજી સ્વામી પણ આ અચ્યુતાનંદ સ્વામી જેવા જ અલૌકિક સ્થિતિવાળા અને નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. તે તો આખો સત્સંગ સમાજ જાણે છે. આ અચ્યુતાનંદ સ્વામી ક્યારે અને કેવી રીતે શ્રીજી મહારાજના ધામમાં ગયા તે સંશોધનનો વિષય છે, પરંતુ તેમણે તેરા ગામમાં દીક્ષા લીધી હતી અને કચ્છ ભુજના સત્સંગમાં પાયાના પથ્થર બનીને ખૂબ જ યોગદાન આપ્યું હતું. એવા મુક્તાત્મા અચ્યુતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.